તો ઉત્તર પ્રદેશના કાનપુરથી આ ધાર્મિક નારાની શરૂઆત થઈ હતી, એને લઈ જોરદાર વિવાદ થયો અને હવે ગુજરાતમાં પણ ઠેક ઠેકાણે આવા પોસ્ટર્સ બેનર લાગી રહ્યા છે। આજે અમદાવાદમાં આવા બેનર લાગ્યા હતા, હવે જામનગરમાં પણ આવા બેનર લાગ્યા। જો કે વિગત એવી છે કે બેનર હટાવવાની જગ્યાએ ચીફ ઓફિસરે એ બેનર લગાવવાની મંજૂરી આપી હોવાનો દાવો છે। કાર્યવાહીની જગ્યાએ ડીડી બારોટે મંજૂરી આપી તેવી વાત છે। ચીફ ઓફિસર અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ગોકળ વરુનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યું છે। ધ્રોળમાં પણ નવરાત્રી દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ થતો હોય તેવો આરોપ છે। જામનગરના ધ્રોળમાં આવા પોસ્ટર લાગતા હવે ઘણા સવાલ હિન્દુ સંગઠન તરફથી ઉઠાવવામાં આવ્યા। દાવો એ થઈ રહ્યો છે કે બેનર હટાવવાની જગ્યાએ ચીફ ઓફિસરે બેનર લગાવવાની મંજૂરી આપી છે। અહીંયા ડીડી બારોટ અને સ્થાનિક જે વીએચપી આગેવાન છે તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। એટલે જો હવે એમાં મેં હટાવવાનું કીધું, જે વચમાં રસ્તામાં હતું ને, બરાબર છે, એટલે જયારે વાત થઈ ને રસ્તામાં જે હતું એને સાઈડમાં હટાવવાનું કીધું છે। સાઈડમાં ત્યાં બંધાવે કદાચ જ્યાં છે તો આપણને નડે જ ને, આપણે જાય કોઈ પણ એને નીચે થઈ જવું, એટલા માટે મેં કીધું જો તમે મંજૂરી તો આપું છું પણ એને છે ને સાઈડમાં હટાવી દઈશ, બરાબર છે। કઈક ઘોડો, મને એવું કીધું કે કઈક ઘોડો કે એવું લેવા જ ગયા છે, લઈને આવીને એટલે કરી દે એમને। હું તમને એમ નથી કેતો, હું તમને એક વસ્તુ એ કહેવા માંગુ છું, તમે એમ કહો છો પરમિશન નું ને, બરાબર છે, પરમિશન હતી નહીં તો પછી તમારે પેલા હટાવવાની ધ્યાન આપવાનું છે કે તમારે એને મંજૂરી આપવાની હતી? આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નથુ આહિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નથુ, જણાવશો આખો આ વિવાદ શું છે અને આમાં શું આરોપ લગાવવામાં આવે? જે રીતે ગુજરાત સહિત દેશભરમાં જે બેનરનો મુદ્દો હાલ જે છે ચર્ચામાં છે, આઈ લવ મોહમ્મદ, વી લવ મોહમ્મદ નામના જે બેનર છે તે લાગવાના મુદ્દે ક્યાંક ને ક્યાંક કોમી જે શાંતિભર્યો માહોલ છે તે દોહડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે પણ વી લવ મોહમ્મદ નામના બેનરો લાગ્યા હતા અને જેને પગલે હિન્દુ સંગઠનો દ્વારા આ બેનર હટાવવાની જે છે તે ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી। પરંતુ જ્યારે આ વાત જ્યારે મેદાન પર આવી ત્યારે આજ જે બેનર છે તે લગાવ્યા નગરપાલિકાની મંજૂરીથી લગાવવામાં આવ્યા હોવાનું સામે પક્ષે જણાવવામાં આવ્યું હતું। જ્યારે નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તેના દ્વારા બેનર લગાવવાની પરમિશન આપવામાં આવી હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। એટલે કે બેનર હટાવવાના મુદ્દે જે બંને પક્ષના સંગઠનો, હિન્દુ સંગઠનો છે તે આમને સામને આવી ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસે દરમિયાનગીરી કરીને હાલ જે છે તે મામલો થાળે પાડ્યો છે। પરંતુ બેનરની મંજૂરી અંગે વિશ્વ હિન્દુ પરિષદના જે અધ્યક્ષ છે અને ચીફ ઓફિસર છે તેના દ્વારા જે મોબાઈલમાં વાતચીત થઈ હતી તેનો ઓડિયો પણ હાલ જે વાયરલ થઈ રહ્યો છે। પરંતુ હાલ જે શાંતિ દોહડવાના પ્રયાસને લઈને પોલીસ પણ હરકતમાં આવી છે અને હાલ જે છે તે બેનર ઉતારી લેવામાં આવે અને શાંતિભર્યો માહોલ છે તે ફરી બરકરાર થાય તેવું ઉભું કરવાના હાલ જે છે તે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। ફરી એકવાર આપણે ઓડિયો ક્લિપ સાંભળી લઈએ, આખરે એમાં શું સંવાદ થયો છે, સાંભળો। એટલે જો હવે એમાં મેં હટાવવાનું કીધું, જે વચમાં રસ્તામાં હતું ને, બરાબર છે, એટલે જયારે વાત થઈ ને રસ્તામાં જે હતું એને સાઈડમાં હટાવવાનું કીધું છે। સાઈડમાં ત્યાં બંધાવે કદાચ જ્યાં છે તો આપણને નડે જ ને, આપણે જાય કોઈ પણ એને નીચે થઈ જવું, એટલા માટે મેં કીધું જો તમે મંજૂરી તો આપું છું પણ એને છે ને સાઈડમાં હટાવી દઈશ, બરાબર છે। કઈક ઘોડો, મને એવું કીધું કે કઈક ઘોડો કે એવું લેવા જ ગયા છે, લઈને આવીને એટલે કરી દે એમને। હું તમને એમ નથી કેતો, હું તમને એક વસ્તુ એ કહેવા માંગુ છું, તમે એમ કહો છો પરમિશન નું ને, બરાબર છે, પરમિશન હતી નહીં તો પછી તમારે પેલા હટાવવાની ધ્યાન આપવાનું છે કે તમારે એને મંજૂરી આપવાની હતી?